ચાર સાધુની વાત કરું છું। ચાર સાધુ હતા, મહાન સાધુ હતા। ફરતા ફરતા ગામમાં નીકળ્યા। આ લોકો હંમેશા ભીખ માંગવાના જાય, મોટા સંત હોય, કારણ કે એના હાથમાં એટલી શક્તિ હોય છે, સહાય પ્રગટ કરી શકે। તો ક્યારેક ભિક્ષા માંગવા જાય। તો ગામ હોપટ નીકળ્યા, બધે ભિક્ષા માંગતા માંગતા એક ડોશીમાના ઘરે ગયા। ડોશીમા અમીર હતા, પણ બાળ બચ્ચા નહોતા એને। તો આવી રીતે ભીખ માંગતા માંગતા અને આ નીકળ્યા, ડોશીના ઘરે ગયા। ડોશીમાએ ભિક્ષા આપી, પણ રોવા મને નિહાકો નાખ્યો। તો સાધુ હતા મહાન, એને કીધું, શું માજી, શું તકલીફ છે તમે? ડોશીમા એટલે ડોશીમા નહોતા, જુવાન બાઈ હતી। પછી રોવા મળ્યા, એટલે એને કીધું કે ભાઈ, મને ભગવાને બધું આપ્યું છે ગુરુદેવ, પણ સંતાનનું સુખ નથી દીધું, તો એના માટે કોઈ ઉપયોગ થતો હોય તો કરી દો મને। તો સાધુને દયા આવી અને એક ભભૂતિની પૂડી એની જોડેમાંથી કાઢીને આપી કે આ તમે પાણીને હારી પી જાયજો, ભગવાનનું નામ લઈને, તમને દીકરો થશે, પણ એક શરત, તકે શું? જ્યારે તમારો દીકરો 12 વર્ષનો થાય ત્યારે હું લેવા આવીશ અને એનો મારો શેલો બનાવીશ અને દુનિયામાં ડંકો વાગશે, નામ અમર થઈ જાય। આવી રીતે ડોશી કીધું। ડોશી કે હારું, દીકરો તો થશે ને? તા કે હા। પછી સાધુ તો વહી ગયા અને આઈને એના ધણીને વાત કરીને, ધણીને બીક લાગીને ઊંધા સીધા વ્યાયામ ભરાવ્યા કે ભાઈ, સાધુનો શું ભરોસો, હું હોય ને હું નહીં, તને કાંઈક થઈ જાય તો, એમ બીવરાઈ દીધી। એટલે એ ભભૂતિ લઈને એને ઉકળામાં નાખી દીધી, સાંજના ઉકળામાં નાખી દીધી। પછી સાધુ તો વયા ગયા હતા। 12 વર્ષ પૂરા થયા એટલે સાધુ આવ્યા કે માય લાવો મારો દીકરો, કે જે તમને આપે તો એને મારે શેલો બનાવવાનો છે। તો એ તો કે દીકરો થયો જ નથી। તો કે એવું બને જ નહીં, કે સાચું સાચું બોલો, તમે ભભૂતિ ખાધી હતી કે નહીં? તો કે નથી ખાધી, મારા ધણીમાં ના પડી, મેં ફેંકી દીધી। ક્યાં? કે ઓલા હામાં ઉકળામાં। તે 12 વર્ષનો ઉકળામાં સાધુ જઈને હલક નિરંજન 3 વખત નાદ બોલી, હલક નિરંજન, હલક નિરંજન એમ કર્યું। તો અંદરથી અવાજ આવ્યો, ગુરુદેવ હું આવું છું બહાર, તમે શક્તિ વડે ઉકળાનો ઓલું કરો, હું બહાર નીકળી જાઉં। આવી રીતે અવાજ આવ્યો, ગામ આખું જોવા આવ્યું। અને એ સાધુ જે હતા એ મસિંદરનાથ હતા, અને શાણમાંથી જે પ્રગટ થઈ નીકળ્યો એ ગોરખનાથ બન્યા, મહાન સંત અને મહાન ગુરુ બન્યા। તો જો સાધુ સંતોમાંથી વિશ્વાસ રાખવો જોઈએ, ના રાખવો તો એ બોલું કહેવાય। પણ અત્યારે કળજુગ હાલે છે, એટલે અત્યારે સાધુને પારખીને પછી એને હારી ગમે એની કાને માંગી શકો, બાકી પારખ્યા વગરનું નહીં માંગવાનું। કારણ કે એ સતયુગ, દ્વાપુર ને ત્રેતા યુગ હતા, એમાં સત્ય હાલતું હતું। અત્યારે કળયુગમાં બહુ ઓછા એવા સાધુ હોય છે। સાધુ તો છે દુનિયામાં, આજની તારીખમાં તે, પણ બહુ ઓછા, એના આપણે ઓળખી ન શકીએ, એટલે બહુ વિચાર કરીને હાલવાનું। અને સત્યના માર્ગે હાલેના ભગવાન છે। જય દ્વારકાધીશ। આ નાની એવડી વાત કરી।